મમ્મી બનાવીને નહીં દે બાપલા ઘરે બનાવશું માં બીબડા હોય ને એ કાઢીને તો તમે સીણા લોટ ભરે ને જાડી હિંગ હોય ને એટલે આ રીતનું શાક બનાવીએ કા ગોટી કરે છે ભૂંગળી કરે છે ભૂંગળી ભરે ને હા પછી તો આ રીતને સે માતાજી રામ રામ બધાને તો જો અમે આજ હરી બોલાવ્યા છે ને આને સીણા લોટ ભરીને શાક બનાવવાનું છે આજ તમે જોજો કેવું બને હા ભાઈ અલગ જ એકદમ કા હા જો ભાઈ તો આજે હરગવો ભરીને બનાવવાનું છે શાક સરસ મજાનું કઈ રીતે બને છે એ જોજો આજ ભાભી ને અસ્મિતા બે બનાવવાના છે આજ તો કઈ રીતનું બનાવી આપણે જોઈએ અને તમને બતાવો સંપૂર્ણ વિડીયોમાં કે કઈ રીતનું ભરેલા શરીરવાનું શાક તો બહુ મસ્ત બને છે તો વિડીયો સાથે જોડાયેલા રહેજો અને ખાસ વિડીયો ગમે તો લાઈક કરવાનું ભૂલતા નહીં અત્યારથી જ કરી દો નકર ભૂલી જ જાઓ તમે પછી એક કમેન્ટ કરી દીધો નાની એવી અને ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઈબ કરી લેજો બરાબર તો જો હવે મંડાણા છે બે હવે જો પેલા હરીકો કાપી નાખ્યો છે ત્યાર પછી શું કર્યું છે આ સિસ્ટમમાં જો આ રીતનું બીબડા હોય ને એ કાઢીને તો તમે સીણા લોટ ભરે ને બરાબર છે તો આ રીતને કંઈક બી છે ને અંદરથી કાઢી નાખવાના બરાબર આ રીતે આપણે કેમ મરચા કાપીને વચ્ચેલી ભરવા માટે ગ્રેવી તો એ ખાવાનું પાછા કોઈ કહેતા ને મગજની દાળ તો બને ને મમ્મી બનાવીને નહીં દે બાપલા ઘરે બનાવશું હા ભાઈ વાર બહુ લાગે છે એવું કહે છે ભાભીનું કેવું એવું છે એટલે કોઈ મહેમાન કદાચ મહેમાન ગતિએ આવ્યો તો કેતારીક ભાઈ ભરેલા હરીગવાનું શાક ખાવું એમ બરાબર કેમ કે હા દાળ બનાવી દે હું પાકું પણ આ હરીગવાનું રહેવા દેજો એમ કે છે અત્યારથી કેમ કે મેં બપોર થઈ જાય સાચી વાત છે એવું છે તો જો આ રીતે પેલા હરીગવો કટિંગ કરીને ત્યાર પછી અંદરથી બીબડા બધા કાઢવાના છે જો આ કાઢે છે બીબડા ખાસ છે ને આ હરીગવો બનાવવા માટે જાડી હિંગો જોવે કા બરાબર ને જાડી જેટલી હોય એટલી કે નહીં જેટલી જાડી સિંગ હોય ને એટલી ફાયદો પડે તો આ રીતની છે હા ભાભી ટોન મારતા જ છે હોય તો મોકલાવજો ભાઈ બરાબર એવું છે હા હા હવે જો તમે બધા સિંગોને છે ને આ રીતના અંદરથી બીબડા કાઢી નાખ્યા છે જો બધી સિંગોમાં આવી રીતે બીબડા કાઢી નાખ્યા છે તો રેડી થઈ ગઈ છે સિંગો બધી અને હવે શું કરવાનું છે હવે લોટ બાંધવાનો હે લોટ જે અંદર સિંગોની અંદર ભરવાનો છે એ કા તો એ લોટ બાંધી હળદર નાખી દીધી હા જીરું નાખી દીધું હળદર તો બહુ ન હોય પણ નાખી હા પછી આ મીઠું નાખ્યું થોડુંક પછી નાખ્યું મરચું તો મરચું થોડુંક એવું હોય મરચું નાખ્યું થોડુંક એવું ભાઈ આ રીતની કંઈક ગ્રેવી તમારે બનાવી તો બનાવી શકો તમે હવે થોડુંક નાખ્યું પછી શીંગો ભરાય ને પછી ઉપર પાછું નાખવાનું છે હા એ તો શાક વખતે બરાબર ને હા એ મસાલો છે હા મસાલો છે ભાઈ આ મસાલો ચપટીક નાખી સ્વાદ અનુસાર મસાલામાં શું છે ખાંડેલું છે કે હે મસાલો છે શાકનો સ્પેશિયલ શાક બનાવવાનો ભાઈ મસાલો છે કંઈક સ્પેશિયલ એવું છે તો એ નાખે છે થોડો નાખ્યું છે તેલ તો આ રીતનો ગ્રેવી તૈયાર કરવાની છે હવે તો જો હવે નાખી દીધો છે આપણે શીણાનો લોટ તો આ રીતની હવે એનું મિશ્રણ કરવાનું છે બરાબર બધું મિક્સ કરીને ત્યાર પછી આની અંદર ભરવાનું છે તો આવું કદાચ તમે ખાધું હોય મેં તો અસ્મિતા આવી પછી ખાધું આવું શાક હા શું કે પેલા ન બનાવતા એમ હા પહેલાં ન બનાવતા અસ્મિતા આવી ને અહીંયા પછી કે અમે આ રીતનું બનાવીએ તમે ચાલો ટેસ્ટ કરાવો તો ટેસ્ટ કરીને ત્યાર પછી ઘણીવાર જાડી હિંગો હોય ને એટલે આ રીતનું શાક બનાવીએ એમ કા કોરું મોડું મસ્ત બને એક નંબર એ તો તમે જોવો એટલે તમને આઈડિયા આવી જ જાય મહેનત બહુ થાય હો મહેનત બહુ થાય કલાક વહી જાય ભાઈ બીબડા કાઢવાની એ જ બધું માથાકૂટ વાળું તો છે બેગ તો કા એ રીતનું છે એટલે મહેનત તો થાય જ તે ભાઈ તો આ રીતનો કંઈક લોટ છે હવે મહળે છે તો જો ભાઈ હજી તો અમારે જૂનો ચૂલો ચાલુ છે એ તમને કહી દઈ કેમ કે એ નવો ચૂનો સ્ટાર્ટ નથી થયો તો જો લોટ બાંધે છે અસ્મિતા હવે જો લોટ કમ્પ્લીટ થઈ ગયો છે અને હવે ભરવાનું શરૂ કરી દીધું છે અસ્મિતાએ જો આ રીતે પેલા કંઈક ગોટી કરે છે ભૂંગળી કરે છે ભૂંગળી પછી હા પછી જો આ રીતના હરીગવાની જે હિંગ છે ને એમાં નાખી દેવાનું
તો જો આ રીતની કાંઈક શીંગું છે એ ભરી દેવાની છે હવે. અસ્મિતા જો આ રીતની શીંગ છે એ ભરાઈ જાય આપણી લોટવાળી આખી. તો આ રીતની શીંગું ભરવાનું ચાલુ કરી દીધું છે અસ્મિતાએ. જો શરૂ છે ને બા ની આવી ગયા. કેમ પે ગયા હતા બા? કેરાળા દાદાએ પગે લાગવા ગયા હતા. તો જો પગે લાગીને એવા સિક્કો લાવ્યા છે સરસ મજાના. અને હવે થોડાક દિવસમાં બાને જવાનું છે. કા બા? હા, એટલે દાદા પાસે લઈને લેતા જાય ને આશીર્વાદ, એટલે એમ કેમ પાછા પોગાડી દે. હા પૂર્ણ થઈ જાય ને રાત્રે. તો ભાઈ થોડાક દિવસમાં છે ને મમ્મીની જવાના છે જાત્રામાં. તો એ વ્લોગ આની પછીનો જ કદાચ આવી જાય, નેક્સ્ટ વ્લોગ જ. તો કઈ રીતનું છે શું છે એ બધું તમને એ વ્લોગમાં જાણવા મળશે એવું છે. અત્યારે થોડુંક સસ્પેન્સ રાખીએ. હા 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 આવડા ભરાવા લાગે છે શીંગું. જો તમે લોટ બગાડી નાખશો, ઘટશે કીધું. તો જો હવે બધી શીંગો છે ને એ ભરાઈ ગઈ છે કમ્પ્લીટ આ રીતની કંઈક. અને હવે મરચું નાખે છે આ પાછી. મરચું પાછી ગ્રેવી બનાવવા કે હવે તો ભરાઈ જો હવે મરચું નાખે છે અને હવે કમ્પ્લીટ થઈ ગયું છે. એ ડાયરેક્ટ આમાં નાખવાનું છે એવું છે. હે શું નાખવાનું છે? એને નાખવાનું? કાંઈ નાખવાનું નહીં હો હવે. કેમાં? નહીં એમાં નહીં નાખવાનું હો. હા નાખી દીધું, બધું નાખી દીધું. હે એમાં નાખી જ દીધું. શું ત્યાં છે? આમાં આમાં જો. હવે જો આ રીતનું મરચું નાખ્યું છે, પછી નાખ્યું છે તેલ ને પછી નાખ્યું છે પાણી. આ તો કંઈક અલગ સિસ્ટમથી તૈયાર થાય છે ભાઈ, બરાબર. તો આ રીતનું કંઈક બીજું બનાવ્યું છે. તો હવે છે ને એ ડાયરેક્ટ આમાં નાખે છે. પાણી નાખી દીધું સીધું, મરચું તેલ ને પાણી સીધું એ રીતનું છે. તો જો ભાઈ હવે છે ને બીજું કંઈ નાખવાનું થતું જ નથી આમાં. આવી રીતનું જો મૂકી દીધું સડવા માટે. અને હવે બીજું કાંઈ નાખ્યું નથી આપણે. હવે જ્યાં સુધી સડે ને ત્યાં, કેમ કે આમાં બધું મસાલામાં બધું નાખી દીધું છે, તમે જોયું છે. હા હે હા હવે ને નાખવાનો ભાઈ. તો જો આવી રીતનું હવે સડવા મૂકી દીધું છે. હવે સડે ને ત્યારે તમને બતાવું કે કઈ રીતનું છે. તો જો આ રીતનું છે. તો શાક સડવા મૂકી દીધું છે. કા તો તમે લઈને આવી ગયા. હા તો ભાઈ ગાંજ બટનનું કામ આવી ગયું. તો હવે ભાઈ ગાંજ બટન લાવી દો ને તો મજા આવશે. મશીન એમ ભાઈ ગાંજ. ઘરે બેઠી ટ્રાય કરો. હા એ વાત સાચી ભાઈ. ગાંજ બટનનું મશીન આવે 1 લાખનું, ખબર હતું ને? એવું છે. તો ભાઈ જો શર્ટ આવી ગયેલા છે ને એટલે હવે ગાંજ કરવા બે ગઈ છે. કેમ કે હવે શાક સડે ત્યાં સુધી કાંઈ ખાવાનું છે નહીં. તો હવે હું પણ દુકાને જવા દઉં, કેમ કે મારે પણ થોડુંક કામ છે. તો ત્યાં જઈને પછી તમને શાક કઈ રીતનું બન્યું ને તમને બતાવું. પહેલાં દુકાને થોડુંક કામ છે એ પતાવતો. તો જો આ રીતનું કંઈક શાક બની ગયું છે રેડી. અમારી અડધી હિંગું તો એમ કહેવાય કે ઓલી થઈ ગઈ છે, પણ ટેસ્ટ 1 નંબર છે ભાઈ. તો ચાલો હવે વાળું કરી લઈએ. અને મોડું બહુ થઈ ગયું છે. રોટલા છે જો ગરમા ગરમ આવી જાઓ. અને આ બેનને બહુ લોટ ભાવશે. કા હવે ને? હા હા પાડી છે જો ભાઈ. બેને બે ગયા છે અમારે વાળ. હે હા બધા વાળું કરવા આવો. પોપટ કે છે તો તમે આવી જાઓ બધા. હાલો વાળું કરવા. આવું કંઈક શાક થાય સરસ મજાનું. ભરેલી હરીગવાની હિંગ એમ કહેવાય કે. જો કે લોટ તો ધીરે ધીરે નીકળતો જાય, પણ એકદમ કોરું રાખવાનું એટલે બહુ ટેસ્ટ આવે. તો હાલો જો દૂધ છે સાથે, રોટલા છે. શું થયું હજી આ કંઈક કહે છે? શું થયું? એટલે દાજકો નથી પીડ્યો એમ ભાઈ. દાજકો પાડવો પડે એમ કે ભાઈ. દાજકો નથી પીડ્યો તો તમે પાડજો દાજકો. એટલે બાળી નહીં દેતા પાછા. કા કેવું લાગ્યું શાક એ કમેન્ટની અંદર જણાવજો. અને વિડીયો કેવો હોય તો લાઈક કરવાનું ભૂલતા નહીં. ચેનલ પર પહેલી વાર તો સબસ્ક્રાઈબ કરી લેજો. ફેસબુકમાં જોતા તો ફોલો કરી લેજો. મળીશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ રામ. આવજો, બાય બાય.